નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા સાયબર ક્રાઇમ કરનાર એક સક્રિય સાગરીતને ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં સાયબર માફિયાઓનું નેટવર્ક હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વેબ જેવું ફેલાઈ ચૂક્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે। ખંભાત તાલુકાના સાઈમા ગામમાંથી ઓર્ગેનાઇઝડ સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ટોળકીના વધુ એક સક્રિય સાગરીતને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લીધો છે। 7.70 કરોડથી વધુના આ મહાકૌભાંડમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ટોળકી અત્યંત સુનિયોજિત રીતે નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવે અને ડિજિટલ ફ્રોડ કરે। આ ગેંગના સભ્યો દેશના અલગ અલગ રાજ્યના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી તે નાણાં પોતાના મળતિયાઓના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવે અને ત્યારબાદ આ નાણાં ગુપ્ત રીતે બાયનાન્સ એપ્લિકેશન થકી ક્રિપ્ટોકરન્સીમાં બદલીને તેમજ હવાલા મારફતે પાકિસ્તાન, યુગાન્ડા અને યુએઈ જેવા દેશોમાં મોકલી અર્થતંત્રને નુકસાન પહોંચાડતા હતા। આણંદ સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વકની તપાસમાં જે આંકડા સામે આવ્યા છે તે સાયબર સુરક્ષા એજન્સીઓ માટે લાલબત્તી સમાન છે। આ ગેંગ દ્વારા દેશની જુદી જુદી બેંકોના કુલ 149 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા।